નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ એક બહુ જ મોટા અપડેટ વિશે, ખાસ કરીને એવા લોકો માટે જેમની પાસે રેશન કાર્ડ છે. સરકારે એક નવો નિયમ લાવ્યો છે જે સીધો જ દરેક રેશન કાર્ડ ધારકને અસર કરવાનો છે. તો ચાલો આને આજે એકદમ સરળ ભાષામાં સમજીએ. તો જો રેશન કાર્ડ હોય તો આ વાતને બરાબર ધ્યાનથી સાંભળજો, કારણ કે અત્યાર સુધી જે રીતે રાશન મળતું હતું ને, એ આખી સિસ્ટમ હવે બદલાવા જઈ રહી છે. એક બહુ મોટો ફેરફાર આવી રહ્યો છે. જો આ કોઈ ઓપ્શન નથી કે કરવું હોય તો કરો, નહીતર ચાલે. ના, ભારત સરકાર અને આરબીઆઈ મળીને એક નવી જ ડિજિટલ સિસ્ટમ લાવી રહી છે. અને દરેક રેશન કાર્ડ ધારક માટે આમાં જોડાવવું ફરજિયાત છે. તો મનમાં તરત જ સવાલ આવે કે ભાઈ, આ નવી સિસ્ટમ છે શું? આ ડિજિટલ રૂપિયો શું છે? અને અચાનક આ બધું બદલવાની જરૂર શું પડી? ચાલો આ બધા સવાલોના જવાબ મેળવીએ. આ નવી વસ્તુનું નામ છે CBDC, એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. ટૂંકમાં કહીએ તો ડિજિટલ રૂપિયો. હવે આનો મતલબ શું? મતલબ એ કે સરકાર તરફથી જે પણ સહાય મળશે ને, એ હવે સીધી જ ફોનની અંદર એક ડિજિટલ વોલેટમાં જ જમા થઈ જશે. કોઈ બેંકના ધક્કા નહીં, કોઈ વચેટિયા નહીં. જો હજી પણ કન્ફ્યુઝન હોય તો એકદમ સહેલી રીતે સમજીએ. જે રીતે આપણા ખિસ્સામાં 100 કે 500ની નોટ હોય છે, બસ એ જ નોટ હવે ડિજિટલ ગણીને આપણા ફોનમાં આવી ગઈ છે. એ જ રૂપિયો, પણ હવે ફોનની અંદર. હવે ઘણા લોકો કહેશે કે આમાં નવું શું છે? આપણે પેટીએમ, ગૂગલ પે, ફોન પે તો વાપરીએ જ છીએ. પણ ના, અહીંયા એક બહુ મોટો અને મહત્વનો તફાવત છે. એ જે બધા વોલેટ છે ને, એ ખાનગી કંપનીઓના છે. જ્યારે આ ડિજિટલ રૂપિયો એ તો ખુદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે આપણી કેન્દ્રીય બેંક દ્વારા બહાર પાડવામાં આવેલું સત્તાવાર ચલણ છે. એટલે આની ગેરંટી સીધી સરકારની છે. તો સરકાર આટલી મોટી મથામણ કરી કેમ રહી છે? એનું મુખ્ય કારણ છે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને જડમૂળથી ઉખાડી ફેંકવાનો. આ સિસ્ટમથી શું થશે કે કોઈ વચેટિયો રહેશે જ નહીં. પૈસા સીધા સરકારના ખાતામાંથી નીકળીને લાભાર્થીના ડિજિટલ વોલેટમાં જશે. આખી પ્રક્રિયા એકદમ પારદર્શક બની જશે. ચાલો હવે ફટાફટ આના ફાયદા પર એક નજર નાખીએ. પહેલું અને સૌથી મોટું, આ એકદમ સલામત અને સુરક્ષિત છે. બીજું, પૈસા તરત જ ટ્રાન્સફર થઈ જાય છે, કોઈ રાહ જોવાની નહીં. ત્રીજું, જે સૌથી જરૂરી છે, લાભ સીધો જ એ વ્યક્તિને મળે છે જેના માટે છે. અને ચોથું, આખી પ્રક્રિયામાં 100% પારદર્શિતા છે. કોને, ક્યારે અને કેટલા પૈસા મળ્યા, બધું જ રેકોર્ડ પર. ઓકે, તો હવે ફાયદા તો સમજી લીધા, પણ વાત આવે છે કે આના માટે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. ચાલો હવે એ જ સમજીએ સ્ટેપ બાય સ્ટેપ. રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરીએ એ પહેલાં એક તારીખ મગજમાં બરાબર બેસાડી લો. 31 માર્ચ 2026 આ છેલ્લી તારીખ છે. આ તારીખ પહેલાં બધા જ રેશન કાર્ડ ધારકોએ આ નવી સિસ્ટમમાં રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે. ભૂલતા નહીં. અને હા, એક વાત કહી દઉં, બની શકે કે જ્યારે રજિસ્ટર કરવા બેસો ત્યારે સર્વર ડાઉન હોય કે કોઈ એરર આવે. આવું કેમ થાય? કારણ કે લાખો લોકો એક સાથે ટ્રાય કરતા હોય છે. પણ એનાથી ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. હજી આપણી પાસે પૂરતો સમય છે. તો ચાલો હવે રજિસ્ટ્રેશનના પગલાં જોઈએ. આખી પ્રોસેસ ખૂબ જ સહેલી છે. ઘરે બેઠા જ પોતાના ફોન પરથી કરી શકાય છે. ચાલો એક પછી એક સ્ટેપ જોઈએ. પહેલું પગલું છે એપ ડાઉનલોડ કરવાનું. પછી સિક્યોરિટી સેટ કરવાની. એ પછી સિમ વેરીફાઈ કરીને પિન બનાવવાનો. પછી આધાર નંબર નાખીને OTPથી વેરીફાઈ કરવાનો. પછી વોલેટ માટે 6 આંકડાનો પિન સેટ કરો. અને છેલ્લે KYC પૂરું કરવા માટે કન્ટિન્યુ પર ક્લિક કરો. તો બસ આટલા સ્ટેપ્સ પૂરા કરશો એટલે સ્ક્રીન પર મેસેજ આવી જશે કે રજિસ્ટ્રેશન પૂર્ણ થયું અને તમારું ડિજિટલ રૂપિયાનું વોલેટ હવે વાપરવા માટે એકદમ તૈયાર છે. હા, જેવું રજિસ્ટ્રેશન પૂરું થશે ને એટલે વોલેટમાં બેલેન્સ બતાવશે 0 રૂપિયા. આ જોઈને ટેન્શનમાં ના આવતા કે કંઈક ખોટું થયું છે. આનો સીધો મતલબ એ જ છે કે તમારું વોલેટ બરાબર બની ગયું છે. હવે સરકાર જ્યારે પૈસા નાખશે ત્યારે એ સીધા આમાં જ દેખાશે. ઓકે, તો રજિસ્ટ્રેશન થઈ ગયું, વોલેટ પણ બની ગયું, પણ હવે આને વાપરવાનું કઈ રીતે? જ્યારે રાશન લેવા જઈશું ત્યારે શું કરવાનું? ચાલો એ પણ સમજી લઈએ. આનો ઉપયોગ કરવો એકદમ સહેલો છે. જેમ આપણે દુકાનમાં પેમેન્ટ કરવા માટે QR કોડ સ્કેન કરીએ છીએ ને, બસ એ જ રીતે. રાશનની દુકાને જવાનું, આ એપ ખોલવાની, ત્યાં જે QR કોડ લગાવેલો હોય એને સ્કેન કરવાનો અને બસ પેમેન્ટ થઈ ગયું. એકદમ સરળ. એક વાત સમજી લેજો, આ જે કંઈ થઈ રહ્યું છે ને, એ ખાલી રાશન કાર્ડ પૂરતું સીમિત નથી.
આ તો ફક્ત એક શરૂઆત છે. આખા ભારતમાં જે એક મોટું ડિજિટલ પરિવર્તન આવી રહ્યું છે, આ એનું જ એક ભાગ છે. અને આના પરથી એક બહુ મોટો સવાલ મનમાં આવે છે કે શું આ આપણા ભવિષ્યની એક ઝલક છે? શું આવનારા સમયમાં સરકારની બધી જ યોજનાઓ, જેમ કે ખેડૂતોને મળતી સહાય હોય કે પછી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ હોય, શું બધું જ હવે આ જ રીતે ડિજિટલ રૂપિયા દ્વારા સીધું લોકોના વોલેટમાં આવશે? વિચારવા જેવી વાત છે, ખરું ને?